જય જિનેન્દ્ર. આત્મસિદ્ધિનું એક્સપ્લેનેશન ચાલુ કરેલું. આપણે પહેલી બે કડી કરી હતી, પછી વચ્ચે બ્રેક થઈ ગયેલો, એટલે થોડું રીકેપ કરી કાઢીએ પહેલી બે કડીનું. શ્રીમદજીએ 1.5 કલાકમાં આ મહાકાવ્ય લખ્યું, એક્સ્ટ્રીમલી ડીપ મિનિંગ જોડે, અર્થ જોડે, અને લખી અને નેક્સ્ટ જનરેશન્સને સારું અને સાચું નોલેજ મળે એવો ઉપકાર કરેલો. વી શુડ બી થેન્કફુલ. આત્માને સિદ્ધ કરવો, તેના સિવાયનું જે પણ કાર્ય, એ કાર્ય સંસારને વધારવાનું જ છે. આપણે શુભ કાર્ય કરીએ કે અશુભ કરીએ, પુણ્ય બાંધીએ કે પાપ બંધાય, બંને સંસારને વધારે જ છે. તો આ વાત અને આત્માને સિદ્ધ કરવાની વાત એમને કઈ રીતે ઇઝીલી બધાના માઇન્ડમાં વાત આવી જાય એવો વિચાર કરી અને ખૂબ જ સારી રીતે એક્સપ્લેનેશન જોડેનું કાવ્ય બનાવ્યું. આમાં કોઈ બહુ જુદી વાત નથી, સિમ્પલ પોઈન્ટ્સ છે, મિનિંગ ઘણા ડીપ છે. જો એ આપણે ન સમજીએ તો આપણને સંસાર મળશે, અને એ મિનિંગને સમજી જઈએ તો મુક્તિ મળશે. જૈન ધર્મમાં કોઈ પણ વચ્ચેનો માર્ગ નથી, ખૂબ જ બ્લેક અને વ્હાઇટ છે, વચ્ચે કોઈ મધ્યમ માર્ગ નથી. તો આ જ આત્મસિદ્ધિમાં એ જ બ્લેક એન્ડ વ્હાઇટને છૂટું પાડે છે અને કહ્યું 6 પોઈન્ટ એમને કીધા, 6 પદ એમણે કીધા કે જેનાથી સાચું શું છે ને ખોટું શું છે એનો ફરક પડી જાય છે. ધ ફર્સ્ટ પોઈન્ટ આત્મા છે. સેકન્ડ પોઈન્ટ આત્મા નિત્ય છે. થર્ડ પોઈન્ટ કે આત્મા ડુઅર છે, પોતે જ કરતા છે. ફોર્થ પોઈન્ટ પોતે જ ભોગવે છે, ભોગતા છે. પાંચમો પોઈન્ટ કે આત્માની મુક્તિ છે, મોક્ષ છે. અને છઠ્ઠો પોઈન્ટ કે મોક્ષનો ઉપાય છે. there is a way to go towards liberation. સવાલ એ છે કે આ 6 પોઈન્ટ આવ્યા ક્યાંથી, કોણે બનાવ્યા, કયા આચાર્યએ બનાવ્યા? 6 પોઈન્ટને આચાર્યોએ સિમ્પ્લિફાય કર્યું, એના પછી શ્રીમદજીએ એનાથી પણ સિમ્પ્લિફાય કરીને ગુજરાતીમાં આપ્યા. પણ આ 6 પોઈન્ટ ઓરિજિનલી આવ્યા ક્યાંથી? તે ઓરિજિનલી આવ્યા છે ભગવાનની પહેલી દેશનામાંથી. આ ખૂબ સમજવા જેવું છે. વાય ધીસ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. એવું શું હતું કે ભગવાને પહેલી જ દેશનામાં આ 6 પોઈન્ટ કીધા? જ્યારે બી તીર્થંકર કેવળ જ્ઞાની થાય છે ત્યારે એ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એના બેઝ ઉપર એ તીર્થની સ્થાપના કરે છે. એટલે એક સાધુ બને, એક સાધ્વી, એક શ્રાવક ને એક શ્રાવિકા, એ બને ત્યારે તીર્થંકરના તીર્થની સ્થાપના થઈ. એનો મિનિંગ કે ત્યારથી એમનો સંઘ ચાલુ થયો. એમાં જ્યારે જે વખતે પહેલા સાધુ જે બને છે, સાધુઓ કે સાધુ બને છે, એ ભગવાનના પટ્ટ શિષ્ય એટલે ધ ફર્સ્ટ ડિસાઇપલ્સ ગણાય છે. અને એ ભગવાનના ગણધર બને છે, એટલે કે ભગવાનની વાણીને આગળ લઈ જનારા, એમની વાણીને ધરી અને ગણ સુધી એટલે પીપલ સુધી લઈ જાય, આગળ નેક્સ્ટ આચાર્ય સુધી જાય
એટલે ધર્મનો માર્ગ લોકોને સમજાવવાનું ચાલુ થાય. એ રિસ્પોન્સિબિલિટી જેની હોય, સ્ટ્રેટ ફ્રોમ તીર્થંકરના મુખથી પબ્લિક સુધી લઈ જવાની, એને ગણધર કહેવાય. ભગવાનના તીર્થની સ્થાપના તીર્થંકર કરે છે, પણ એનું વ્યવસ્થા એ ગણધરો કરે છે. તીર્થંકર બેસતા નથી વ્યવસ્થા કરવા માટે, પણ એ ગણધરની રિસ્પોન્સિબિલિટી છે કે એની વ્યવસ્થા, સંઘને કેવી રીતે ચલાવવો ને એ બધું એ ગણધરો કરે છે. તો આવા મહાપુણ્યશાળી ગણધરો ને નોલેજ આવ્યું ક્યાંથી? ભગવાન એમને બેસાડી અને બધું સમજાવે, લખાવે, બોલાવે, એમાંથી નોલેજ આવ્યું? આન્સર ઇઝ નો. પોસિબલ જ નથી. જૈન ધર્મનું નોલેજ એટલું છે કે લાઈફ ટાઈમ, એક નહીં, અનંતી લાઈફ ટાઈમ પટી જાય, પણ એ જો લખવા બેસીએ તો એટલું લખાઈને સમજાઈ શકાય એટલું પોસિબલ જ નથી. એ નોલેજ આત્માથી જ આવેલું હોય. એમાં ઓલરેડી બધું લખાયેલું છે. એવરીથિંગ ઇઝ પ્રિન્ટેડ ઇન આત્મા. સો ગણધરોને નોલેજ ક્યાંથી આવ્યું? તો ગણધરો એ નોલેજથી ઓલરેડી ઇક્વિપ્ડ હતા. ઓલરેડી એમને હતું જ. એમને નિમિત્તની જરૂર હતી, એક કારણની જરૂર હતી, અને નિમિત્ત બને છે ભગવાન. ભગવાનની પહેલી દેશના, ધ ફર્સ્ટ વર્ડ્સ દેટ ભગવાન ટેલ્સ ટુ એમના શિષ્ય ગણધરોને, એ વર્ડ બોલવાથી ગણધરોનું જે કર્મ હતું, જ્ઞાનાવર્ણીય કર્મ, એ હટી જાય છે અને એ શ્રુત જ્ઞાની થાય છે. શ્રુત જ્ઞાન એટલે એવરીથિંગ વોટ ઇઝ ધેર ઇન નોલેજ, પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર, એ બધું જ એમને ખબર પડે. ધ ડિફરન્સીસ શ્રુત જ્ઞાની ને કેવળ જ્ઞાનીમાં. તો કેવળ જ્ઞાની બધું જોઈ શકે, શ્રુત જ્ઞાની જોઈ ન શકે, ખાલી સમજી શકે, જાણી શકે. કેવળ જ્ઞાની જોવું ને જાણવું બંને કરી શકે. એ ફરક છે શ્રુત જ્ઞાન અને કેવળ જ્ઞાનમાં. સો ગણધરોને તરત જ શ્રુત જ્ઞાન થઈ જાય છે ભગવાનની પહેલી દેશનાની પહેલા 3 શબ્દ સાંભળીને. એમના અંદરનું નોલેજ બહાર આવી જાય છે. તો એ શબ્દ કયા હતા? તો એ શબ્દમાં પહેલો શબ્દ હતો ઉપનેયવા, એટલે ઉત્પન્ન થવું, કોઈ પણ ચીજનું ઉત્પન્ન થવું. વોટ ડઝ ઇટ મીન? આત્માનું ઉત્પન્ન થવું? તો ભગવાનની વાતમાં ના, આત્મા કોઈ દાડો ઉત્પન્ન થતો નથી. આત્મા જે શરીરમાં જાય છે એ શરીરનું ઉત્પન્ન થવું, એની વાત છે. ભગવાન એ સમજાવવા માટે માંગે છે કે તું વ્યવહારના એંગલથી જો તો એક શરીરની ઉત્પત્તિ થાય છે, ઉત્પન્ન થાય છે, ક્રિએટ થાય છે. એ શરીરનો જ્યારે સમય પૂરો થાય છે ત્યારે એનો નાશ થાય છે. એટલે બીજો શબ્દ ભગવાને કીધો, વિગમેયવા, એનો નાશ થાય છે. અને પછી ભગવાને કીધું નિશ્ચયથી, પરમાનન્ટ, આત્મા ધ્રુવ જ છે, કોન્સ્ટન્ટલી રહેવાનો છે, ધ્રુવૈવા, એ શબ્દ કીધું. આ 3 શબ્દ કહેવાથી ગણધરોને બધું જ શ્રુત જ્ઞાન થાય છે અને ત્રિપદી પણ કહેવાય છે. તો વોટ ઇઝ ધ રિલેશન બિટવીન આ 3 શબ્દ અને આ જે 6 પોઈન્ટ જેના ઉપર શ્રીમદજીએ કાવ્ય લખ્યું છે? ઇઝ અ ડાયરેક્ટ રિલેશન. ઉપનેયવા એટલે ઉત્પન્ન થાય છે, એટલે જે પોઈન્ટ છે કે શરીરની ઉત્પત્તિ થાય છે, એનું રીઝન છે કર્મ બંધ કરીને. એની સમજણ, કર્મની થિયરી એમાં આવી જાય છે. કોઈ પણ ચીજની ઉત્પન્નની પાછળ કંઈ કારણ હોય. કોઈ દાડો કારણ વગર કોઈ પણ કાર્ય થાય જ નહીં. વોટ એવર યુ ડુ, ધેર ઇઝ અ રીઝન બિહાઇન્ડ ઇટ. સો શરીર પણ બને છે એનું કારણ છે કે એને કર્મ બંધ કર્યો છે. સો આત્મા છે ને આત્મા કર્મનો કરતા છે, એ આમાં આવી જાય છે. વિગમેયવા એટલે એ જ શરીર નાશ પાડે છે, કારણ કે એણે ભોગવી લીધો એના કર્મ, એનો સમય આવી ગયો. એટલે એ જ કર્મનો ભોગતા આત્મા પોતે બને છે થ્રુ ધ શરીર.
એટલે એ વિજ્ઞમયવામાં કર્મ આત્મા ભોગતા છે એ પણ આવી જાય છે વાત વ્યવહારથી. આત્મા છે એનું ઉત્પત્તિ થાય છે કર્મ બાંધીને, એ ભોગવીને એ પૂરો થાય છે અને એ સર્કલ ફર્યા જ કરે છે. પણ આત્મા પોતે કેવો છે? તો એ મોક્ષ પ્રાપ્તિવાળો છે, એટલે ધ્રુવ છે, કોન્સ્ટન્ટ છે, એમાં કોઈ ફરક નથી. એ કર્મ બાંધેલા છે એટલે ઉત્પન્ન થાય છે વ્યવહારથી અને નાશ થાય છે વ્યવહારથી. એ ભોગવીને નાશ કરે છે અને પાછા નવા કર્મ બાંધે છે. એ રીતે સંસારમાં આત્મા ચાલે છે. પણ તારે જો મુક્તિ પામવી હોય તો એવો પણ રસ્તો છે જેમાં આત્મા કોન્સ્ટન્ટલી રહે, એને શરીરની જોડે ઉત્પન્ન ન થવું પડે ને શરીરની જોડે નાશ ન થવું પડે. તો આ 3 શબ્દમાં 6 પદ આવી જાય છે કે આત્મા નિત્ય છે, એની ઉત્પત્તિ થાય છે બાય વે ઓફ કર્મ, એનો નાશ થાય છે બાય વે ઓફ ભોગવીને, અને એનો રસ્તો બી છે જેમાં એ કોન્સ્ટન્ટલી રહી શકે છે. એટલે આ જ વાતને ખૂબ જ ઇઝીલી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી છે શ્રીમદજીએ. આગળ જોઈએ તો પહેલી જ કડીમાં એમણે કીધું હતું કે પોતાના સ્વરૂપને સમજો, નહીતર દુઃખ જ અનંતકાળ સુધી રહેશે. પોતાનું સ્વરૂપ એટલે આત્માનું, એટલે કે સંસારમાં જ ફર્યા કરશો. અને એનું કારણ છે કર્મ બંધ, અને કર્મ ભોગવતી વખતે પાછા નવા કર્મ બંધ. એ એનું કારણ છે. અને જો સાચું સ્વરૂપની સમજણ આવી જશે તો મોક્ષ છે, મુક્તિ છે. અને આ જે મોક્ષ છે એનો જે માર્ગ છે એ સુધર્મ છે. સુધર્મ એટલે સાચો ધર્મ છે. બીજો કોઈ ધર્મ સાચો નથી. જૈન ધર્મ, આ ધર્મ, તે ધર્મ નહીં. બહુ સિમ્પલ છે. જે માર્ગથી આત્મા પોતે અખંડ પોતાના જ ઓરિજિનલ ફોર્મમાં કાયમ માટે રહે, એ જ માર્ગ એ સુધર્મ. અને એના જે સ્ટેપ્સને ફોલો કરો એ જ સાચા ધર્મને ફોલો કરો છો. જૈનિઝમ is showing that's why we are saying Jainism is our religion. પણ બેઝિકલી આ જ જૈન રિલિજનમાં સમજો કે બીજું કંઈ કીધું હોત જેનાથી આત્માની મુક્તિ ન હોત તો એને પણ ન ફોલો કરાય. આત્માની મુક્તિને જ ફોલો કરવાની છે, જે જૈનિઝમમાં કમ્પ્લીટલી બતાડ્યું છે. દેટ્સ વાય વી આર જૈન અને વી આર ફોલોઈંગ જૈન ધર્મ. તો આ જે સુધર્મને, સાચા ધર્મને અરિયંત ભગવાને અનુભવી લીધું છે અને કેવળ જ્ઞાની થઈ અને હમણાં આ જ પૃથ્વી પર વિહરમાન છે, વિચરે છે. અને નિર્ગ્રંથ મુનિ, જેમને રાગ અને દ્વેષની બધી જ ગાંઠોને કાઢી છે, એવા દીક્ષા લઈને મુનિઓ જે આ જ માર્ગનો અનુભવ કરી રહ્યા છે, દે આર એક્સપિરિયન્સિંગ. હરિયનદેવ, they have already experienced it. Their experience is over. While મુનિના એક્સપિરિયન્સ ચાલુ છે, અનુભવ ચાલુ છે. એ બંનેને હું નમસ્કાર કરું છું. એન શ્રીમદજી અહીંયા પહેલી જ કડીમાં મંગલાચરણ કહે છે, સમજાવે છે કે આ 6 પદને સમજવાનું છે. અને જે લોકો સમજી ગયા છે ને જે સમજીને ચાલી રહ્યા છે એ લોકોને હું નમસ્કાર કરું છું. તો આ પહેલી કડી થાય છે. બીજી કડીમાં શ્રીમદજી કહે છે કે આ સમયે 5મા આરાની વાત કરી છે. આ 5મા આરામાં મોક્ષ નથી. મોક્ષ માર્ગ બહુ લોપ છે, એટલે મોક્ષ નથી. એટલી શુદ્ધતા નથી આપણામાં, એવા મજબૂત શરીર નથી, એવા આપણે યોગને મજબૂત પકડી નથી રાખી શકતા, મન વચન કાયાને. મનમાં મક્કમતા નથી. ભાવ પણ એટલા આપણા ઊંચા થઈ શકતા નથી કે આત્મા કમ્પ્લીટલી મુક્તિ પામી શકે, કર્મ વગરનો થઈ જાય. એટલે મોક્ષનો લોપ થઈ ગયો છે હમણાં 5મા આરામાં. આ વ્યવહારથી 5મા આરાની વાત છે. કાયમ માટે મનુષ્યનો મોક્ષનો લોપ નથી, આ 5મા આરામાં લોપ છે. લોપ એટલે રહ્યો નથી, પણ માર્ગ ખુલ્લો છે.
ધ વે ટુવર્ડ્સ મોક્ષ ઇઝ ઓપન. ઓનલી થિંગ યુ કેનોટ અચીવ, તમે ત્યાં સુધી પહોંચી નથી શકતા, પણ એમાં આગળ જઈ શકો છો. અને એ વે ધર્મનો છે, જે ખુલ્લો છે. જે આત્માનું હિત સમજે છે, જેને પામવું છે, તેને એવા આત્માર્થીને, એટલે જે આત્માના હિત માટે જે વિચારતો એને આત્માર્થી કહેવાય, આત્માના અર્થ માટે. એના શ્રીમદજી કહેવા માંગે છે કે તું ડર નહીં, મોક્ષ નથી, પણ મોક્ષનો માર્ગ તો છે જ ઓપન. નિરાશ નહીં થા અને રસ્તા ઉપર ચાલ. આ એક જ રસ્તો એવો છે કે તને એનાથી જે કર્મબંધ થશે એના ઉપર ચાલ્યા એના પછી એ જ તને હેલ્પ કરશે આગલા ભાવમાં આ જ ધર્મ આપવા માટે. આ જ રસ્તો પાછો તને મળે. આપણે આને બહુ લાઇટલી લઈએ છીએ કે જૈન ધર્મમાં જન્મ્યા, ઇટ્સ એક્સ્ટ્રીમલી રેર, એક્સ્ટ્રીમલી રેર કે તમને આ ધર્મ પાછો મળે. જો એ ધર્મને તમે સાચવી અને પાળ્યો ન હોય તો કેટલાય ભાવો સુધી તમે આનાથી નીકળી જશો. આ તમને મળશે નહીં. તમે પુણ્ય બાંધી શકો એવા ભાવો ઘણા મળશે, પણ નિર્જરા કરી અને મોક્ષની નજીક પહોંચી શકો એવા ભાવ બહુ ઓછા મળશે. તમે જો આ ભાવમાં ધર્મ કર્યો હશે તો જ ધર્મ મળશે. ભલે પૈસા નહીં મળે, કારણ કે પૈસા મળવા કે નહીં એ પુણ્ય ઉપર આધાર છે, પણ ધર્મ મળવો કે નહીં એ નિર્જરા ઉપર આધાર છે. જો તમે સારી નિર્જરા કરી હશે, આત્મા લાઇટ થયો હશે અને ધર્મની ઉપાસના કરી હશે, ધર્મ ઉપર તમને ગમતું હશે, એના ઉપર મોહ હશે કે મને આ ધર્મ બહુ જ ગમે છે એવો વિશ્વાસ હશે, તો તમને ધર્મ મળશે. તો અહીંયા શ્રીમદજી કહે છે આત્માર્થીને, જે આત્માના હિત માટે વિચારતો, કે તું નિરાશ નહીં થા, તું આ ધર્મના રસ્તા ઉપર ચાલ, તો હમણાંની પણ ગમે ત્યારે તને મોક્ષ મળશે જ. હમણાં તું એ રસ્તા પર આગળ જઈ શકશે. આ રીતે આ પહેલી બે કડીમાં શ્રીમદજી બિગિનિંગ કરે છે. હવે ત્રીજી કડીમાં એમનું એક્સપ્લેનેશન ચાલુ થાય છે કે કેવી રીતે ધર્મના જુદા જુદા માર્ગો લોકો લે છે. સો વિલ સ્ટાર્ટ વિથ ધ થર્ડ કડી. હવે આપણે બે કડી સાથે લીધી, નંબર 3 અને 4. સો પહેલી 3 નંબર આમાં શ્રીમદજી કહે છે કે ધર્મનો રસ્તો એક જ હોઈ શકે, એમાં ફરક ન હોય. દાખલા તરીકે જ્ઞાન, દર્શન અને ચારિત્રથી મોક્ષ માર્ગ કયું છે આપણા ધર્મમાં, તો અજ્ઞાન, મિથ્યાત્વ અને ક્રિયા વગરના રહી અને મોક્ષ મળે એવું પોસિબલ જ નથી. દેર આર નો ટુ વેઝ. આઈધર આ છે કે આ છે. ભલે આજે આપણે પાળી ન શકીએ જે માર્ગ આપણને કીધો છે, પણ એ માર્ગ સાચો છે એ માનવું એ આજનું આપણું સૌથી પહેલી ડ્યુટી છે. સૌથી પહેલું આપણા આત્માનું સારું વિચારવું હોય તો આ માર્ગ સાચો છે એ માનવું, પછી બધું જ લાવો. પહેલાં એ તો માની જ રાખો કે તમે પાળી શકો કે નહીં, પણ આ સાચું છે એ સૌથી પહેલું છે. આપણું કામ રસ્તો બનાવવાનો નથી, પણ જે રસ્તો છે એના ઉપર ચાલવાનો છે, એને માનવાનો છે. હમણાં જુદા જુદા અર્થો કાઢીને ભગવાનના ધર્મનો રસ્તો બનાવતા નહીં, એ બનેલો જ છે. આપણાથી ઘણા જ્ઞાની, કેવળ જ્ઞાનીથી માંડીને શ્રુત જ્ઞાની સુધી બધાએ જ આ રસ્તો માર્ગ જોયો છે અને બનાવ્યો છે. હવે એમાં આપણે
ખાલી એને માનીને ચાલવાનું છે. તો હમણાં 5મા આરામાં ભગવાને જે સીધો માર્ગ બતાડેલો છે તેના એટલા ભાગલા પડી ગયા છે કે કયો સાચો રસ્તો છે ઘણીવાર લોકો ડાઉટમાં આવી જાય છે, મૂંઝાઈ જાય છે અને ખોવાઈ જાય છે એમાં જ, એ વિચારોમાં. તો આ જ જ્ઞાન, દર્શન ને ચારિત્રની વાતો બધા જ કરતા હોય છે. તો એક પ્રકારથી આ ચારિત્ર શું છે તે સમજ્યા વગર જ ક્રિયા કરતા હોય છે. અંતરમાં જ્ઞાન ન હોવાથી, જેમ નાનપણથી જોયું, જે શીખવાડ્યું એ જ ક્રિયા ચાલુ રાખી. પોતે પોતાને જાતને સમજવાની ટ્રાય કરે કે નહીં, કે ઇઝ ધીસ રાઇટ ઓર નોટ રાઇટ, ઇઝ ધીસ કરેક્ટ, લેટ મી ચેક. એ વિચાર જ ન કરે અને બસ નાનપણથી કર્યું એટલે ચાલુ જ કર્યું. આવી ટાઈપની ક્રિયા એ મોક્ષનું ફળ મળી ન શકે એમાં, કારણ કે સમજ્યા જ ન કે તમે આ બરાબર કરો છો કે નહીં. ફોર એક્ઝામ્પલ, નાનપણથી આપણને શીખવાડવામાં આવ્યું કે એક સમાયિક કરીએ, તો રોજ અપાસરે બેસીને કે ઘરે બેસીને સમાયિક કરતું હોય, પણ ધ્યાન કોણ આવ્યું, કોણ ગયું તે તરફ હોય. મનમાં સમાયિક પટે એટલે દિવસમાં શું શું કરવાનું છે એનું લિસ્ટ ચાલતું હોય. તો આવા પ્રકારની જે ક્રિયા છે એને શ્રીમદજી જડ ક્રિયા કહે છે. આ પુણ્ય બંધાવશે, કર્મની નિર્જરા નહીં કરે, જેટલી કરવાની હોય, જેટલી થવી જોઈએ. મોક્ષ નહીં અપાવે આવા પ્રકારની ક્રિયા. આ કસાયો જોડે કરેલું સમાયિક છે એટલે એમાંથી મોક્ષ નહીં મળે. એ જ રીતે પૂજા કરવા ગયા મંદિરે અને પહેલાં મારો નંબર આવી જાય તેના માટે બધાને ઓળંગી અને હું આગળ દોડી જાઉં. બીજા કોઈને દર્શન કરવા હોય તો એ ભગવાનને ઘેરીને પોતાની પૂજા જ કરતા હોય, પોતે જ બધું કરે, જાણે કે ભગવાન મારા ઉપર જ ખુશ થશે. બીજાને તક આપવાની કે ભાઈ રોજ કોઈ આવતું હોય ને એને પૂજાનો ચાન્સ ન મળતો કે આજે હું નહીં કરું, તું કર પૂજા. એમાં મહાન લાભ છે પોતાની પૂજા કરતા બી, કારણ કે બીજાને કરાવ્યું, એને બિચારાને ચાન્સ નહોતો તો એના પાસે રહીને કરાવ્યું. કોઈ એલ્ડરલી હોય કે કોઈ પણ હોય તો એ પૂજા કરવા કરતાં બી વધારે ઉપરની વાત છે. પણ પોતે શેમાં રહી ગયા? ક્રિયામાં જ રહી ગયા, ભાવમાં ગયા જ નહીં. એટલે મારી ક્રિયા જે થાય એ જ સાચી એ વિચારે. તો આમાં પણ શ્રીમદજીએ એને જડ ક્રિયા કીધી છે. આપણને લાગે કે આપણા ભાવ તો અંદર જ છે, પણ તેની પાછળ તમે વિચારજો અને મનમાં હશે કે મારી પૂજા સારી રીતે થાય એટલે હું આગળ વધું, ભલે બીજા રહી જાય, એવા ભાવ જ હશે. તો આ બધું ક્રિયા જડતા કહેવાય. ધીસ આર કોલ એક્શન્સ વિધાઉટ પ્રોપર રિઝલ્ટ્સ. ક્રિયા જડ માટે દાખલો છે કે સમજો કે રસોડામાં છરી છે. એ છરીનું કામ શું છે? તો કેરી પણ કાપે છે, મરચું બી કાપે છે, કારેલા બી કાપે છે, આ ત્રણેય વસ્તુ કાપે છે. પણ એકેનો સ્વાદ એ માણી શકે છે? ના, કારણ કે એ જડ છે. એને ક્રિયા ખાલી કાપવાની જ કરી છે, માણવાની નથી કરી. એવી જ રીતે આપણે પણ જડતાથી કરવાનું હતું એ કરી લીધું, પણ એમાંથી જે અંદરમાં જે આનંદ માણવાનો હતો એ મણાયો જ નહીં. બસ કર્યું એટલે કરી કાઢ્યું. વિચારજો તમે, એવરી ડે સમાયિક કરો છો, કેટલી વાર તમે એ એવરી ડે સમાયિકમાં બેસતી વખતે ચલો સમાયિકનો સમય થઈ ગયો, મારે બેસવાનું છે, પછી મારે ભાગવાનું છે, એવા વિચારો હશે. અને કેટલી વાર તમને એ વિચાર હશે કે હું મારા આત્માને ઉપર લઈ જવા માટે શાંતિથી આ સમાયિક કરવા બેઠી છું, કંઈ પણ હોય બીજું બધું એ ભૂલીને. એ એવરી ડે ક્યારે એવો વિચાર આવશે? બેમાંથી કયા વિચારો વધારે આવશે? આપણે શું થઈ ગયું છે કે રૂટીનમાં આવી ગયા છે. રૂટીનમાં આવ્યા છે એટલે એનો રિયલ મિનિંગ એની પાછળનો ભૂલાઈ ગયો છે. નાહવાનું છે એટલે નાહી લીધું, ખાવાનું છે એટલે ખાઈ લીધું.
એનો મિનિંગ જ ભૂલાઈ ગયો છે. એવી રીતે એક સમય કરવાનું તે કરી કાઢ્યું. પણ રિયલી હું શેના માટે કરું છું, શેના ઉપર લાવવા કરું છું, આ 48 મિનિટ શેના માટે, કે હું ઇન્ટરનલ હેપીનેસ માટે કરું છું. ઇફ વી ડોન્ટ થિંક દેન ઇટ વિલ રિમેન એઝ અ રૂટીન વર્ક. રિલિજન ઇઝ નોટ ઓનલી વોટ યુ ડુ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઇઝ નોટ ઓનલી વોટ યુ ડુ, બટ ઇટ ઇઝ વોટ યુ ફીલ વેન યુ ડુ. તમને શું અંદરથી ભાવ થાય છે જ્યારે કરતી વખતે, એ જ્યારે તમારો ભાવ અને જે કરો છો અલાઇન થશે, બંને સમન્વય થશે, ભેગા થશે, ત્યારે જ આખો પ્રોસેસ કમ્પ્લીટ થશે. બાકી ક્રિયાની ક્રિયા જ રહેશે. દાખલા તરીકે તમે ખાવાનું છોડીને ભૂખ્યા રહ્યા, તો એ તપ છે? ના, એને માત્ર ત્યાગ કીધો છે. તમે ખાવાનાનો ત્યાગ કર્યો. કારણ કે તપનું રિયલ રીઝન જ સમજ્યા નથી, હજી જ્ઞાન જ નથી લીધું. જો ખાલી આહાર ત્યાગ જ જો તપ હોત, તો ભગવાન આપણને 12 પ્રકારના તપ કેમ બતાડત? બાહ્ય તપ એટલે એક્સટર્નલ, દેખાય એવા તપની જોડે આભ્યંતર તપ એટલે ઇન્ટરનલ, એવા તપનું જ્ઞાન, એવા તપની સમજણ શેના માટે આપત? જો ખાલી ખાવાનાને જ તપ કીધું હોત, તો ખાવાનાને છોડવાને જ. તો સાચો ઉપવાસ કોને કહેવાય? તો તે છે શરીરને સમજીને છોડી, એના પ્રત્યે ધ્યાન છોડી ને આત્મભાવમાં રહેવું. એને સાચો ઉપવાસ કહેવાય. આત્મના ભાવનાથી ઉપવાસ થાય છે, બાકી તો ક્રિયા રહે છે, અને એનાથી જ અનંત અનંત નિર્જરા થાય છે. તો આપણો ઉપવાસ કેવો હોવો જોઈએ? 12 પ્રકારના તપમાં મેઇન રીઝન એ 12 પ્રકારમાં છે કે શરીર અને આત્માની અન્ડરસ્ટેન્ડિંગ લેવાની, કે બંને જુદા છે. એ એક જ પોઈન્ટ છે 12 તપમાં. હું આત્મા છું, એનું મનમાં, માઇન્ડમાં એ કોન્સ્ટન્ટલી રહેવું જોઈએ. એના માટે આ તપ છે, અને એ જ સાચું અને એ જ સત્ય છે. શરીર ઉપરનું રોજ ધ્યાન રાખતા હોઈએ અને એનો ત્યાગ કરીએ, અને શરીરને અલગ માનીએ, અને એનાથી કસાયોનો ત્યાગ કરીએ, ક્રોધ, માન, માયા, લોભનો, ત્યારે સાચો ઉપવાસ થાય છે. ઉપવાસમાં આહારનો ત્યાગ, જે ખાવાનાનું ઇફ યુ લીવ ઇટ, તો એ પુણ્ય બાંધશે, કારણ કે તમે એટલો ટાઈમ ખાધું નથી. પણ આહારના ત્યાગ જોડે કસાયોનો ત્યાગ કરશો, જે ઇન્ટરનલ. આહાર ઇઝ ફીડિંગ બોડી, કસાય ઇઝ ફીડિંગ યોર આત્મા રોંગલી. ખોટી ચીજ ખવાઈ રહી છે આત્મા માટે. એ જે ખોટી ચીજ છે આત્મા માટેની ખાવાની, એ છે કસાયો. સો ઇફ યુ લીવ જે બોડીના ફૂડને આઉટ, બટ યુ સ્ટીલ કીપ ઓન ફીડિંગ યોર આત્મા વિથ રોંગ ફૂડ ઓફ કસાય, તો એનાથી તમારી અનંત નિર્જરા થશે નહીં. એનું મિનિંગ શું? વીકનેસ લાગે ઉપવાસમાં તો સમતા ભાવ, ભૂખ લાગે તો સમતા ભાવ, માથું દુખે તો સમતા ભાવ રાખો, અવાજ સહન ન થાય તો સમતા ભાવ રાખો, ખાવાનું જોઈને મન થાય એવા ભાવ આવે તો બી સમતા ભાવ રાખો. રિયલ ઉપવાસ એ કસાયોને પાતળા પાડવા, આત્માને એનું ફૂડ આપવું નહીં એ દિવસમાં, કે હું કંઈ પણ થાય, હું ક્રોધ, માન, માયા, લોભ, રાગ કે દ્વેષ હું કરીશ નહીં. એને રિયલ ઉપવાસ થશે. શરીરનું ફૂડ છોડવું એ તો ઘણા ડાયટિશિયનો કહે છે, પણ કસાયનું ફૂડ છોડવું એ આપણા અરિયન ભગવાન અને સાધુ સાધ્વી જ કહેશે. આના ઉપરથી એક આપણા શાસ્ત્રમાં એક બહુ જ ફાઇન દાખલો આવ્યો છે. ખાલી જાણવા માટે બહુ સારો દાખલો છે. એક મુનિ થઈ ગયા, કુરગુડુ મુનિ. His name was Kurgudu, made out of 2 words. But anyway, a Kurgudi Muni
ખૂબ જ નમ્ર, ખૂબ જ વિનયી મુનિ હતા. ઓનલી થિંગ ઇઝ એમને એક કર્મ નડતું હતું, વીર્યાંતરાય કર્મ. સો એ કોઈ દાડો ઉપવાસ નહોતા કરી શકતા, ભૂખા નહોતા શકતા. ધેર ઇઝ અ અનસ્પોકન રૂલ. એક એવું એક છે નક્કી કરેલું કે સંવત્સરીના દિવસે કોઈ પણ સાધુ સાધ્વી ખાય નહીં, ઉપવાસ જ કરે. સિવાય કે એમને દવા હોય ને કંઈ માંદા હોય એને છોડીને બાકીના સાધુ સાધ્વીઓ ઉપવાસ જ કરે સંવત્સરીના દિવસે. તો આ ભગવાનના સમયમાં થઈ ગયેલા કુરગુડી મુનિ એ ઉપવાસ નહોતા કરી શકતા. એમને રોજ ભાત ખાવા જોઈએ. સંવત્સરીનો દિવસ આવ્યો. એમના ગુરુ, એમનાથી મોટા બીજા સાધુએ ઉપવાસ કર્યો. પોતે તો ગોચરી લેવા નીકળ્યા. ઘણા ઘરે ઘણા શ્રાવકોને ત્યાં ઉપવાસ હતો એટલે એક જણને ત્યાંથી મળ્યું, ભાત મળ્યા તો એ લઈને આવ્યા પાત્રમાં. એના પછી એમને વ્યવહાર હોય છે સાધુમાં કે જ્યારે કોઈ લઈને આવે ગોચરી તો એમનાથી મોટા ઉંમરના એટલે કે જે દીક્ષામાં મોટા હોય એ લોકોને એક ગોચરી બતાડવી પડે કે આ હું લઈને આવ્યો છું. તો એમણે એમના ગુરુ અને બીજા મોટા સાધુઓને બતાડી. અંદરથી ખૂબ જ ગિલ્ટ થતું હતું કે આજના દિવસે પણ હું ઉપવાસ નથી કરી શકતો. આટલો ઇમ્પોર્ટન્ટ ડે છે, સંવત્સરીનો દિવસ છે, એક પણ ચીજ, એક પણ પાપ ન કરવાનો દિવસ છે ને જે થયા હોય એનું માફી માંગવાનો દિવસ છે ને હું એમાં પણ ભૂખો નથી રહી શકતો. આ કર્મનો ઉદય ક્યાં ને ક્યાં લોકોને લઈ જાય છે. તો એ જ મુનિ ગોચરી લાવ્યા અને ભાત એમના ગુરુ અને બીજા સાધુને બતાડ્યા. આ જ ગુરુ જે ઉપવાસ લઈને બેઠા હતા અને સાધુઓ જે ઉપવાસ લઈને બેઠા હતા એ લોકો ચીડાયા અને ક્રોધ કર્યો કે તારાથી એક દિવસ ટકાતું નથી, આપણા મુનિપણાનું તું નામ બગાડે છે, આને સાચું મુનિપણું ન કહેવાય. ક્રોધ કર્યો ખૂબ. પેલા રડતા જાય અંદરથી કે આજ હું કેટલો ખરાબ છું, કેટલો પેલો મારો વીકનેસ છે કે મારા ગુરુને મેં ક્રોધ કરાવ્યો, હું નિમિત્ત બન્યો એમના ક્રોધનું. આને આ આવેશમાં ગુરુ અને બીજા સાધુઓએ એમના ભાતમાં થૂક્યું કે જા હવે ખાતું. કોઈ હોય તો સામે ગુસ્સો કરે. આ જ કુરગુડુ મુનિ એકદમ નમ્ર ભાવથી, એકદમ જ અંદરથી નોટ રડતા એટલે રડતા પણ દુઃખી થતા હતા કે મારા ગુરુને મારા હિસાબે ક્રોધ કરવો પડ્યો. અને જે થૂક્યા હતા એને ગુરુનો પ્રસાદ માન્યો કે આ હું પ્રસાદ સમજીને લઉં છું. બેઠા ખાવા, શરીરને ખાવાનું આપતા ગયા પણ આત્મામાંથી ઉપવાસ એટલો ચાલુ જ હતો, અંદરનો ઇન્ટરનલ ઉપવાસ ચાલુ જ હતો. કસાયો નીકળતા જ ગયા, એકદમ જ નીકળતા ગયા. એક સાઈડ ઉપર ખાવાનું ચાલે છે, બીજી સાઈડ ઉપર કસાયો નીકળતા જાય છે. ટોટલ કસાયનો ઉપવાસ થઈ જાય છે અને ત્યાં જ પોતે શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન થઈ જાય છે ખાતા ખાતા. કેમ? આત્માને ઉપવાસ કરાવેલો ખોટા ચીજોથી, આત્માને છૂટો પાડેલો કસાયોથી, એનું કેવળ જ્ઞાન થઈ જાય છે. ત્યારે જે મુનિઓ, જે સાધુઓ ઉપવાસ કરીને બેઠા હતા એ લોકોમાં હજી કસાય હતો તો એમને કેવળ જ્ઞાન નહોતું થતું. ભલે એમના ગુરુ હતા અને બીજા સાધુઓ, કેવળ જ્ઞાન આમને સૌથી પહેલાં થઈ જાય છે. આ વાત છે આત્માને ઉપવાસ આપવાની અને એ જ સાચો ઉપવાસ છે. બાકીનો જે ત્યાગ કરીએ છીએ એ ત્યાગ જરૂર છે કે આપણને ખબર પડે, આપણો મોહ, આપણું ધ્યાન શરીર ઉપર ન રહે એના માટે. પણ રિયલ ઉપવાસ કમ્પ્લીટ થાય કે એ દિવસે આપણે સમતા ભાવમાં રહીએ તો એને જ સાચી ક્રિયા થશે, બાકી જળવાળી ક્રિયા થશે, એમ શ્રીમદજી કહે છે. મોક્ષ માર્ગની પ્રાપ્તિમાં જે મોક્ષ માર્ગ મળવો જોઈએ એમાં જે લોકો અટકી ગયા છે, જે હજી પામી નથી શકતા, એના બે ડિવિઝન કર્યા છે.
શ્રીમદજીએ. એક તો આપણે ઉપર જે જોયું, જે ક્રિયા જડતાથી કરે છે, ખાલી ક્રિયા કરવા માટે કરી કાઢે છે. અને બીજા છે એને શ્રીમદજીએ શુષ્ક જ્ઞાની કીધું છે. શુષ્ક જ્ઞાની કીધું છે. શુષ્ક એટલે કોરા, ખાલી જ્ઞાન. જે જ્ઞાન લઈ અને ઇમ્પ્લિમેન્ટેશન નથી, એ નોલેજને શુષ્ક જ્ઞાન કહેવાય. તમે નોલેજ લો અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરો. સાચું નોલેજ લો તો આ રીતે કરવું છે, અને ખોટું નોલેજ લીધું તો આ રીતે ન કરવું જોઈએ. એ બંને ઇમ્પ્લિમેન્ટેશન કહેવાય. પણ નોલેજ લો ને પછી એનું માનો જ નહીં અને એનું ઇમ્પ્લિમેન્ટેશન ન કરો તો એ શુષ્ક જ્ઞાન તરીકે જ રહી ગયું, લાઈક અ પ્રોફેસરનું જ્ઞાન. દેર આર પ્રોફેસર્સ, PhD વાળા જે તમારા મારા કરતાં વધારે જૈનિઝમ સમજાવી શકશે, પણ પોતે એમાં ઇન્વોલ્વ નહીં હોય, માનશે નહીં, એઝ અ ક્લાસ, એઝ અ લેક્ચર તરીકે સમજાવશે. તો જે જીવ ફક્ત શરીરની જડ ક્રિયા કરવાને ધર્મ માને છે અને જે શાસ્ત્રના નોલેજને એક્સેપ્ટ કરતા નથી, ભણવું નથી, સમજવું નથી કે આ ક્રિયા કરીએ છીએ એમાં બધું જ આવી ગયું છે, એને વ્યવહારથી મિથ્યા દ્રષ્ટિ કહેવાય છે. વ્યવહારથી એટલે એક જાતનું મિથ્યા વિચારે છે, એટલે મિથ્યા દ્રષ્ટિ કહેવાય છે. એટલે મિથ્યા એટલે ખોટું, અને એ ખોટું જ્યારે ધર્મમાં માનો ત્યારે કોઈ દાડો મોક્ષ થતો નથી. ધર્મનો પહેલો રૂલ છે મોક્ષ થવાનો, કે જે માર્ગ ભગવાને બતાડ્યો છે એનાથી બીજું કોઈ સાચું છે જ નહીં, ભગવાનની વાણી, અને જે માર્ગ છે એ જ સાચો. એ એની પહેલું કન્ડિશન છે. ભગવાને જે માર્ગ બતાડ્યો છે એમાં બેઉનું સમન્વય થાય છે, બે મિક્સ થાય છે, નિશ્ચય અને વ્યવહાર. અગેન એન્ડ અગેન શ્રીમદજી આ નિશ્ચય અને વ્યવહાર એટલે ડેફિનેટિવ, અને જે કરવું જોઈએ ક્રિયા, જે એને ડેફિનેટિવ એટલે જે પાક્કું નિશ્ચય છે, એને સાચવવા માટે જે ક્રિયા કરવી પડે, એ બંને ભેગા થાય ત્યારે જ મોક્ષ થશે. એનો અર્થ એ સમજીએ કે જ્ઞાન લઈને ક્રિયા કરો. શું સાચું છે, શું ખોટું છે, કયો ક્રિયા સાચું ધર્મ કરાવશે અને કયું નહીં કરાવે, એ જ્ઞાન વગર ખબર નહીં પડે. તમે સાચું એકવાર વિચારો. આપણે સમાયિક મોડે કર્યું, પ્રતિક્રમણ મોડે કર્યું, ઘણાએ કરી કાઢ્યું હશે. હવે મને એ કહો, મહિનામાં કે 6 મહિનામાં પણ ગમે ત્યારે એક વર્ડનો સામે મિનિંગ વાંચ્યો હશે કોઈ દાડો, કે આ હું શું બોલી રહ્યો છું? ધીમે ધીમે એ મોડે કરેલું એ જડ ક્રિયા થવા માંડશે. પણ મહિનામાં એકવાર બી તમે એનું ટ્રાન્સલેશન વાંચશો તો એ જે પ્રમાણે બન્યું છે એમાં એક બી ચીજ એવી નથી કે જે તમને પરફેક્ટલી ન સમજાવે કે આ છોડવા જેવું છે, આ કરી રહ્યો છું, આને પગે લાગી રહ્યો છું, બધું જ કવર કરે છે. 99 અતિચાર જે આવે છે એમાં જેટલી બી ભૂલો આપણાથી થઈ શકે બધી જ કવર છે. એના મિનિંગ કેટલા જણાએ આપણે વાંચ્યું હશે? કે વર્ષમાં 1 વાર 2 વાર કે ગમે ત્યારે પણ એને બ્રશ કર્યા હશે, એને વાંચ્યા હશે ફરીથી જસ્ટ માઇન્ડમાં નાખવા, તો એ જ્ઞાન જોડેની ક્રિયા થાય. તમે જો એકવાર ટ્રાય કરો, તમે એના મિનિંગ વાંચો અને બીજે દિવસે પ્રતિક્રમણ કરો તો તમને મગજમાં ઓલરેડી આવશે કે હું આ ક્રિયા કેમ કરી રહી છું. પણ જો એના વગર જ બેસવાનું, પ્રતિક્રમણનો સાઇન થઈ ગયો, સૂર્યાસ્ત થઈ ગયો અને તરત બેસી જાઓ, તો એ તમને ક્રિયા કરાવતી જશે, પણ ધીમે ધીમે એની પાછળનો રીઝનિંગ ભૂલી જશો. તો આ જ રીતે આ ક્રિયા જળની વાત હતી. હવે વાત હતી ખાલી નોલેજ લેવાની, જાણવા માટે. એવા માણસો બી હોય છે જે શ્રીમદજી કહે છે કે ખાલી જ્ઞાન જાણે છે, શુષ્ક જ્ઞાની છે. કહે છે બહુ જ ઇમ્પોર્ટન્ટ કે જ્ઞાન તો ભાવમાં છે. બુદ્ધિ એ ખાલી દરવાજો છે જ્ઞાન માટે. જ્ઞાન બુદ્ધિમાં નથી, એક સમજો. જ્ઞાન અંદર છે, બુદ્ધિ એ ખાલી દરવાજો છે જ્ઞાનને બહાર આવવા માટેનો. જો ભાવ જે પ્રમાણે થાય એ પ્રમાણે આપણે બુદ્ધિને યુઝ કરીએ અને એ પ્રમાણે ક્રિયા કરીએ તો જ સાયકલ કમ્પ્લીટ થાય છે. જો બુદ્ધિ વચ્ચે નાખશું તો બુદ્ધિ તમને બહારના એક્સક્યુઝો અંદર લાવી દેશે
કે આમ કરવાની શી જરૂર છે, આ શું જરૂર છે, એવા બધા એક્સક્યુઝ લાવશે. બુદ્ધિને ધર્મમાં વચ્ચે નહીં લાવતા, ભાવને લાવજો. મારો ભાવ છે કે મારે આ પ્રતિક્રમણ કરવું છે. હવે તમે માનો કે ન કે આ ક્રિયા કરવા જેવી છે કે નહીં, મને અંદરથી આનંદ મળે છે, મને ખૂબ ગમે છે, એટલે હું કરીશ. તો એ ભાવને તમે ક્રિયામાં લાવ્યા. પણ તમે એ વિચાર કર્યું કે આની વાત સાચી છે, એવું બેસીને કરવાની શું જરૂર, વાંચી જાઉં તો બી ચાલે. તો એ તમને કોન્સ્ટન્ટલી એક્સક્યુઝ આપશે તમારા ગિલ્ટને કે આમ બી ચાલે, આમ બી ચાલે, હા એના વગર તો ચાલે, હવે કંઈ જરૂર નથી, આમ કરીએ તો ચાલે, એમ બધા જુદા જુદા. કારણ કે એ સગવડીયો ધર્મ થઈ જશે. એ સગવડીયો ધર્મ કોણ કરાવે છે? બુદ્ધિ. ભાવ કોરાડો નહીં કરાવે. આપણે જેવી બુદ્ધિ વાપરવાની ચાલુ કરશું એટલે આપણને જે ગમે છે, એટલે કે શરીરને જે ગમે છે, કારણ કે મન છે ઇઝ કનેક્ટેડ વિથ શરીર અને ભાવ છે ઇઝ કનેક્ટેડ વિથ આત્મા. અને શરીર જોડેનું જે કનેક્શન હોય એ શરીરનું જ ધ્યાન રાખે, આત્માનું ન રાખે. એટલે ભાવ તમારા આત્માનું ધ્યાન રાખશે અને બુદ્ધિ તમને શરીર ક્યાં સગવડ મળે છે, હું આમ બેસીને પણ કરી શકું, હું એસી ચાલુ રાખીને પણ કરી શકું, હવે સમાયિક ન કરું ને એમને વાંચી જાઉં તો બી કરી શકું. એટલે એ તમારી બુદ્ધિ દોડાવો છો. આગમમાં કહ્યું છે, બહુ જ સિમ્પલ કીધું છે, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. અર્થાત મિનિંગ જ્ઞાન અને ક્રિયા બંનેનું ભેગું થવાથી એની એકતાથી જ મોક્ષ છે. અને એ બંને ભેગું થવું, એના ઉપર શ્રદ્ધા રાખવી, એનાથી જ મોક્ષ છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. જ્યારે બી જ્ઞાન લઈએ છીએ ત્યારે અંતર્મુખી ઇન્ટરનલ આત્માની પ્રજ્ઞા એટલે સ્થિરતા આવે છે. જ્યારે એ સ્થિરતા ઉપર નિશ્ચય શ્રદ્ધા બેસે છે કે હવે આના સિવાય સાચું કંઈ જ નથી, ગમે તે કોઈ આવીને ઉથલ પાથલ કે મને કંઈ પણ વાત કે, આ જે જ્ઞાન લીધું છે, જે ભગવાનનો માર્ગ છે, એના ઉપરથી હવે બીજી કશે મારે હલવું નથી. જ્યારે એવા મનુષ્ય, એવો પુરુષ થઈ જાય છે, એવા આપણે થઈ જઈએ છીએ, ત્યારે ભગવદ્ ગીતામાં બી એને સ્થિતપ્રજ્ઞ શબ્દ વાપર્યો છે. તો એ સ્થિતપ્રજ્ઞ થઈ જઈએ છીએ. સ્થિતપ્રજ્ઞ પુરુષ જ સદગુરુના ઉપદેશને એ ગ્રહણ કરી શકે છે, એક્સેપ્ટ કરી શકે છે પ્રોપરલી, વિથ નોલેજફુલ, વિથ કરેક્ટ મિનિંગ જોડે એક્સેપ્ટ કરે છે. સ્થિતપ્રજ્ઞ, કારણ કે એને ખબર છે કે આ સાચું છે, એના સિવાય કંઈ સાચું નથી, અને પોતે પોતાના આત્મસાત કરે છે. આવા જ સ્થિતપ્રજ્ઞ પુરુષ પોતે આત્મામાંથી, આત્માની જોડે આત્માને જાણે છે, એને બહારથી કંઈ લાવતો નથી. એકવાર એ સ્ટડી થઈ ગયો એટલે એનો જ યુઝ કરી એના જ જોડે એને પોતાને જ જાણે છે. એટલે ખાલી જ્ઞાન જાણવું એટલે તેને નોલેજ કહેવાય. દેટ ઇઝ વન ઇન્સ્ટ્રુમેન્ટ છે એક. પણ જ્યારે એ નોલેજ ઉપર એક્ટ કરીએ છીએ, then it becomes achievement. Till we know it's an instrument, but we act accordingly, it becomes achievement. જાણ્યું અને સિદ્ધ થયું, તે બંનેમાં આ જ ફરક છે, જાણવું અને સિદ્ધ કરવું. આમ જે ખાલી નોલેજ જ્ઞાન લે છે અને ત્યાં જ અટકી જાય છે, એને શ્રીમદજીએ શુષ્ક જ્ઞાની કીધું છે. એટલે આમ ક્રિયાજડ વાળા એક પ્રકાર અને શુષ્ક જ્ઞાની વાળા બીજા પ્રકાર, બંનેને પોતપોતાના માર્ગ ઉપર ચાલતા જોઈ છે સેપરેટલી. વન બિલીવ્સ ઓનલી ક્રિયા કરવી, વન બિલીવ ઓનલી નોલેજ લેવું. ક્રિયા ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. આ બંનેને પોતપોતાના લાઈનમાં ચાલતા જોઈને શ્રીમદજી કહે છે કે મને કરુણા ઉપજે છે કે આ લોકો ક્યાં જઈ રહ્યા છે. આપણે આમાંથી એ સમજવાનું છે કે હવે પછી આપણે ગતિ નથી કરવી. ગતિ કોની થાય છે? શરીરની. શરીર મળે છે, નથી મળતું, મળે છે, જતું રહે છે, એને ગતિ કહેવાય.
હવે આપણે કરવાની છે પ્રગતિ, જે આત્માની છે. શરીરની ગતિ આપણે અનંતા ભાવો કરીને આવ્યા. જો એને અટકાવશું નહીં તો એ ગતિ અટકશે નહીં. પ્રગતિ તો કરશું તો એક દિવસ અટકી જશે, કારણ કે આત્મા અચીવ કરી કાઢશે, મોક્ષને પામી જશે. પછી પ્રગતિ કરવાની એ જરૂર નથી. એટલે હવે આપણે એ માનવાનું છે આ કડી ઉપરથી શ્રીમદજીની, કે ગતિ કરવી અટકાવવી છે અને પ્રગતિ કરવી છે આત્માની. તો આ કડીમાં આ રીતે શ્રીમદજી કહેવા માંગે છે. હવે એની પછીની કડી શ્રીમદજીએ એ જ કન્ટિન્યુ કર્યું છે અને કહે છે બાહ્ય ક્રિયામાં રાચતા. પહેલાં તો આ કડીનો અર્થ, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા એટલે કોઈ જડતાપૂર્વક ક્રિયા કરે છે, એનો મિનિંગ. શુષ્ક જ્ઞાનમાં કોઈ એટલે ખાલી કોરું જ્ઞાન લે છે વિધાઉટ એની મિનિંગ, કે આને ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે નહીં, ખાલી નોલેજ લેવા માટે લઉં છું. અને એનાથી બંને જણ માને છે કે મને મોક્ષ થઈ જશે, કે હું જૈન ધર્મનું કેટલું સમજું છું, એવા નોલેજફુલ માણસો કહે છે પણ ઇટ્સ નોટ અ મોક્ષ માર્ગ. એ જોઈને શ્રીમદજી કહે છે કે મને કરુણા ઉપજે છે. આ કડીનો મિનિંગ એ થાય છે. હવે નેક્સ્ટ કડીમાં કહે છે બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ, જ્ઞાન માર્ગ નિષેધતા, તેહ ક્રિયા જડ આઈ. આપણો ધર્મ તે આત્મિક ધર્મ છે, કનેક્ટેડ વિથ સોલ, આત્મા. એટલે કે આત્મા પોતે આત્મામાં રહીને જ આત્માની સાથે આત્માને જાણે છે. એટલે સંપૂર્ણ જ્ઞાન થઈ જાય છે. એક બી ચીજ બહારથી નથી, કેવળ જ્ઞાન થઈ જાય છે. સવાલ એ છે કે આત્માને જાણવો કઈ રીતે? ભગવાને એના બે રસ્તા બતાડ્યા છે, ક્રિયા અને નિશ્ચય, એટલે વ્યવહાર અને નિશ્ચય. વ્યવહારથી એ સમજી શકાય કે શું આત્મા છે, શું પર વસ્તુ છે. ભેદ વિજ્ઞાન, છૂટું પાડવું શરીરને આત્માને, એની સમજણ લેવું. અલગ કરવા માટે જે ક્રિયા કરવી પડે, 12 તપ કરીએ, સમાયિક, પ્રતિક્રમણ, પૂજા, આ બધું જ જે કરીએ છીએ એ બધું વ્યવહારનો રસ્તો છે, જેનાથી ધીમે ધીમે પ્રેક્ટિસ થાય છે. મનમાં એટલી એ ખ્યાલ રહે કે હું જે કરી રહ્યું છું મારા માટે, મારા આત્મા માટે કરી રહ્યો છું, એવું પ્રેક્ટિસ રહે. એના માટે વ્યવહાર ઇઝ એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ. અને એના પછી ખાલી કોન્સન્ટ્રેટ આત્મા ઉપર થયા જ કરવું, એને નિશ્ચય માર્ગ કહેવાય છે. દેટ ઇઝ ડેફિનેટિવ. આ વ્યવહારનું રીઝન જ છે તમને નિશ્ચય સુધી લાવે. આ વ્યવહાર અને નિશ્ચયનું ખૂબ જ શોર્ટ એક્સપ્લેનેશન છે. બાકી એના ઉપર બુકોની બુકો લખાય એટલું નોલેજ છે. આપણે વ્યવહારની ક્રિયા કરવાનું કારણ શું છે? તો આપણા યોગોને કંટ્રોલમાં રાખવા અને નવા કર્મો ન બાંધવા. ઘણા જણ કહે છે કે ક્રિયા કરવાની જરૂર નથી, તમે આત્મભાવમાં જ રહો, નમ્રતા રાખો, વિનય રાખો, એમાં જ તમારો ધર્મ થઈ જાય છે. હા, બરાબર છે, એમાં થાય છે. પણ ક્રિયાને જો તમે જે ના પાડો છો એમાં ધર્મ અટકી જાય છે. એનું રીઝન શું છે? એનું રીઝન છે કે તમારા યોગો છૂટા રહે છે. મન, વચન, કાયાના યોગો જે બી છૂટા રહે છે એનાથી કર્મ બંધ થાય છે. આ એક ડેફિનેટિવ વાત છે અને એનું પ્રૂફ છે. આ વાત એમનેમ નથી. કેવળ જ્ઞાનીને કેવળ જ્ઞાન થાય છે. એના 4 ઘાતી કર્મ પૂરા થાય છે. જ્ઞાન, દર્શન, જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય કર્મ, એના કર્મ કપાઈ જાય છે અને કેવળ જ્ઞાન થાય છે. એના પછી એ જ્યાં સુધી એમનું આયુષ્ય બાકી હોય છે ત્યાં સુધી એમને કર્મબંધ થાય છે કે નથી થતો? કેવળ જ્ઞાનીને કર્મબંધ થાય કે ન થાય? આત્મા છે, આનો આન્સર છે થાય છે અને નથી થતો. જે કર્મબંધ એમનો સંસાર વધારે, એમનો એક ભાવમાંથી બીજા ભાવમાં લઈ જાય,
એવો કર્મબંધ નથી થતો. પણ જે મન વચન ને કાયાનો યોગ એમને યુઝ કરી હજી આયુષ્ય બાકી છે, એમને દેશના આપી, એમને વિહાર કર્યો, એમને ખાધું, એ જે ક્રિયાઓ કરી, કારણ કે શરીર તો હજી છે જ, શરીર પોતે પોતાનો ધર્મ છોડતો નથી. જ્ઞાન આત્મામાં થયું છે, શરીર તો હજી છે, એટલે શરીરનું જે ટકાઉપણું જ્યાં સુધી આયુષ્ય પટે નહીં ત્યાં સુધી તો ચાલુ જ છે. તો એ જે ક્રિયા કરે છે એનાથી કર્મ બંધ થાય છે. પણ કેવું થાય છે? તો એ બંધ થયું, એ જ પળે ઉદયમાં આવ્યું ને એ જ પળે ખરી ગયું. એટલે આત્મા તો શુદ્ધનો શુદ્ધ જ રહે છે, કર્મ વગરનો જ રહે છે, પણ એ પ્રોસેસ થાય છે. ધીસ પ્રૂવ્સ કોઈ પણ ક્રિયા કરો, હવે કેવળ જ્ઞાનીના ભાવ કરતાં તો ઉપર કોઈના ભાવ છે જ નહીં. એટલે એકલા ભાવની જ વાત કર્યા કરીએ ક્રિયા વગર, તો ક્યાં કર્મ અટકશે એ કહો. જ્યારે કેવળ જ્ઞાનીને નથી અટકતું, ભલે એમને સંસાર વધારવાના કર્મ નથી લાગતા, પણ એ પોતે જે ક્રિયા કરે છે એનું કર્મ લાગે છે અને ખરી જાય છે. આપણા લોકોમાં ફરક શું છે કે સંસાર વધારે છે, ઉદયમાં જ્યારે આવશે ત્યારે એ ઉદયમાં આવે પછી ખરી જશે, એ ફરક છે. પણ પ્રોસેસ સેમ છે, એક્શન સેમ છે. એકમાં ઇમિડિયેટલી થઈ જાય ને બીજાને એનો ઉદય થવાની રાહ જોવી પડે છે. ધીસ પ્રૂવ્સ કે જ્યાં સુધી શરીર છે અને એની ક્રિયા ચાલુ છે ત્યાં સુધી તમને એના કર્મ બંધ થયા જ કરશે. હવે તમે એને અટકાવશો જ નહીં ક્રિયા કરીને, તો તમારા કર્મ બંધ થયા જ કરશે. ગમે તેટલું નોલેજ રાખશો, ગમે તેટલું તમે ભાવમાં રહેવાની ટ્રાય કરશો, પણ કર્મ બંધ થયા જ કરશે. સામાયિક પચકાણ, પ્રતિક્રમણ, પૂજા, માળા ગણવી, દર્શન કરવા જવું, જુદા જુદા તપો કરવા, આ બધું શું છે? તો આ બધી ક્રિયાઓ છે. અને આ ક્રિયાઓને ફૂલ એનો લાભ લેવો હોય તો આ હું આત્મા માટે કરું છું, આત્માના ભલા માટે કરું છું, એ કોન્સ્ટન્ટલી મગજમાં રાખવાની જરૂર છે. અને આત્મા અને શરીર જુદા છે એને કોન્સ્ટન્ટલી રાખવાની જરૂર છે. જીવ ને અજીવ બે દ્રવ્યો જુદા છે, એ તો કોન્સ્ટન્ટલી હોવું જ જોઈએ. આપણે સાધુ થયા પછી કપડાં ઓછા કરવા કે કપડાં વગરના થઈ જવું, એ ક્રિયા મુનિવ્રત નથી બનાવતી, પણ એની જોડે જોડે એ આત્મા ઉપરનો મોહ, રાગ, દ્વેષ રૂપી જે ચાદર છે, જે એ હોડીથી આપણે લોકો બધાએ જેને ચાદરને ઓઢેલી છે, એ ચાદરને કાઢી નાખવી, એના વગર થઈ જવું, એવા વગરની કપડાં વગરની અવસ્થાને જ સાચા મુનિપણું કહેવાય છે. આ મારું ઘર, આ તારું ઘર, એ આપણે જે બોલીએ છીએ, આ મારું ફેમિલી, આ તારું ફેમિલી, આ નાના નાના મારા ગ્રેન્ડચિલ્ડ્રન, આ તારા ગ્રેન્ડચિલ્ડ્રન, આ બધું શું છે? તો જે ઘરોની, ગાડીઓની, વેલ્થની વાત કરીએ છીએ, એ બધું શું છે? મારું છે ને આ તારું છે. આપણા બેમાંથી કોઈનું નથી, આ પૂતગલનું છે. પૂતગલ હેઝ ક્રિએટેડ ઓલ ધીસ એન્ડ પૂતગલ વન ડે વિલ ટેક ઇટ અવે. જે સંબંધો આપણે કહી રહ્યા છે કે આ મારા પેરેન્ટ્સ છે, મારા વાઈફ, હસબન્ડ, ચિલ્ડ્રન, ગ્રેન્ડચિલ્ડ્રન, દે ઓલ આર બસ સ્ટોપ પર મળેલા સંબંધો છે. બસ આવીને જતી રહેશે, આવજો કરીને જતા રહેવાનું છે, એવા સંબંધો છે. આવી સમજ જ આપણને નિશ્ચય ઉપર લઈ જશે. અહીંયા શ્રીમદજી કહેવા માંગે છે કે બાહ્ય ક્રિયામાં રાચતા એમાં જ ડૂબી ગયા અને તો ભવસાગરમાં ડૂબી ગયા. જો જ્યાં સુધી જ્ઞાન જોડે બાહ્ય ક્રિયાને ભેગું નહીં કરો તો, અને આત્મા અને પરને જુદા નહીં ગણો અને એને અનુભવ કરવાની ટ્રાય નહીં કરો, ત્યાં સુધી ક્રિયાઓ વ્યવહારની જ રહેશે. અને એની જોડે જો નિશ્ચય ભેગું કરશો આત્માનું થિંકિંગ, તો એ સફળ થશે અને અનંતી નિર્જરા કરાવશે.
તો આ કડી આગલા જ કડીનું કન્ટિન્યુએશન છે. એમાં કહે છે બાહ્ય ક્રિયામાં રાજતા. રાજતા એટલે એમાં જ બસ રહ્યા કરવું, એક જ વન ટ્રેક માઇન્ડ કે હું બસ આ ક્રિયા કર્યા જ કરું, બીજું કંઈ જ નહીં. અંતર્ભેદ ન કાય, અંદરથી જે ભેદ થવો જોઈએ, હું કોણ છું અને પર શું છે. સબા સંબંધી પણ હું છું ના, પર જ છે. મારું જે વેલ્થ લીધી છે હું છું ના, એ પણ પર છે. આ હું જે મારું મારું કહું છું એ શબ્દ જ જૈન ધર્મમાં નથી. એ મારું અને હું એ બધું જ કાઢી કાઢવાનું છે. આ આત્મા છે અને આત્માને મારે ઉપર લઈ જવાનો છે, એ રીતે જ વિચાર. કારણ કે હું શબ્દથી અહમ થાય છે. અહમનો ફર્સ્ટ શબ્દ છે હું, મારાપણું. અહમ એટલે અભિમાન. એ અભિમાન મારાપણામાંથી જ આવે છે, ક્રિએટ થાય છે. એટલે અહીંયા કહે છે અંતર્ભેદ ન કાંઈ, અંદરથી તમે ભેદ જ નથી કર્યો અને એકલી વ્યવહારથી ક્રિયા કરો છો અને નિશ્ચયને સમજ્યા જ નથી. અને જ્ઞાન માર્ગ નિષેધતા એટલે એના ઇગ્નોર કર્યું છે. નિષેધ કરવું એટલે ઇગ્નોર કરવું, કે જ્ઞાન માર્ગની જરૂર જ નથી, આ ક્રિયા કરીએ તેમાં બધું આવી ગયું, આપણો ધર્મ થઈ જ ગયો ને પછી ભલે પૂજા કરી ઓફિસમાં જઈ ને જૂઠું બોલવું. પૂજા કરી અને ઓફિસમાં જાઓ એટલે કે હવે ધર્મ તો થઈ ગયો, એનો પીરિયડ પૂરો થઈ ગયો, હવે ચાલુ થાય છે કમાવાનો પીરિયડ. કમાવું તો કોઈ પણ રીતે, એમ અલગ કરવું એને જ્ઞાન માર્ગ નિષેધ કહેવાય. એટલે ઇગ્નોર કરે છે, સમજતો જ નથી કે જૈનિઝમ ઇઝ નોટ અ પીરિયડ, એ તમે વે ઓફ લાઈફ છે. પણ ઘણા નથી સમજતા. ઘણા જણ ખોટું બોલે, ચોરી કરે, બધું, ને સૌથી પહેલાં આગળ આવીને અપાસરે બેસી જાય કાં તો પૂજા કરવા જાય. પણ ઘણા દાખલાઓ છે, એ જ્ઞાન સમજતા જ નથી. તો અહીંયા જ્ઞાન માર્ગ નિષેધતા એટલે એને ઇગ્નોર કરે છે. અને એવા જ જણને શ્રીમદજી કહે છે કે ક્રિયાજળ થઈ અને અહીંયા એટલે અહીંયા ને અહીંયા, અહીં એટલે અહીંયા ને અહીંયા, એટલે આ સંસારમાં જ રખડ્યા કરે છે. સંસારમાં રખડવાનું કારણ આ સિમ્પલ છે, બેઉને ભેગા નથી કરતા, જ્ઞાન અને ક્રિયાને. બસ એટલું સિમ્પલ છે. એ ભેગું કરો અને એના પર શ્રદ્ધા રાખશો તો મોક્ષ થઈ ગયો છે. તો આ રીતે બે કડીનું એક્સપ્લેનેશન થાય છે. અને આપણે નેક્સ્ટ વખતે પાંચમી અને છઠ્ઠી કડી લઈશું. હવે અહીંયા એક મિનિટ, હા, એક જ મિનિટ થઈ ગઈ, એક મિનિટ, હા, ઓકે.